ચાલો આજે એક એવી મસ્ત મજાની વાર્તા સાંભળીએ જે આપણને શીખવશે કે સાચો જુસ્સો હોય ને તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે. આ ખાલી એક વાર્તા નથી, પણ હિંમત અને કલ્પના શક્તિની તાકાતની ઉજવણી છે. આખી વાર્તાનો સાર કહીએ ને તો બસ આ એક લાઇનમાં છે. આ જ એ સમજ છે જે આપણે આજે સાથે મળીને જાણવાના છીએ. આ શબ્દો બરાબર યાદ રાખજો, કારણ કે આજ આપણી આખી વાર્તાનો રસ્તો બતાવશે. તો શરૂ કરીએ આપણી વાર્તા અને મળીએ આપણી આ કહાણીની મુખ્ય પાત્રને અને એની દુનિયાને. વાત છે સુરતમાં રહેતી સ્નેહાની. આમ તો એકદમ શાંત છોકરી, પણ એનું મન કલ્પનાઓથી છલ્લોછલ. એને ચિત્રો દોરવાનો જબરો શોખ, અને એનું સપનું કોઈ બહુ મોટી આર્ટિસ્ટ બનવાનું નહોતું. ના, બસ એટલું જ કે એની કળા સીધી લોકોના દિલને સ્પર્શી જાય. કેટલું સિમ્પલ પણ કેટલું ઊંડું સપનું, નહીં? સ્કૂલમાં તો બધા એના ડ્રોઈંગના દીવાના હતા, પણ ઘરની હકીકત થોડી જુદી હતી. એના પપ્પા એક નાનકડી લારી ચલાવતા અને મમ્મી ઘરે બેઠા હાથકામ કરતી. એટલે કે એક બાજુ ટેલેન્ટ તો ભરપૂર હતું, પણ બીજી બાજુ સાધનોની બહુ મોટી અછત હતી. પણ આપણી સ્નેહા કંઈ હાર માને એવી હતી જ નહીં. એની ક્રિએટિવિટી તો જુઓ. જ્યાં સાધનો ખૂટ્યા ત્યાં એણે પોતાની કલ્પનાને દોડાવી. જૂના છાપા એ એના માટે કેનવાસ બની ગયા, અને વધેલા ઘટેલા રંગો એ જ એની લાગણીઓ વ્યક્ત કરવાનો રસ્તો બન્યા. સાચા કલાકારની આ જ તો ઓળખ છે, ખરું ને? દરેક કહાણીમાં એક ટ્વિસ્ટ તો આવે છે, એક મુશ્કેલી આવે છે. તો ચાલો જોઈએ સ્નેહાના સપનાની આડે એવી કઈ દીવાર આવીને ઊભી રહી ગઈ. અને ત્યાં જ એક તક સામે આવી. સ્કૂલમાં એક ટેલેન્ટ શોની જાહેરાત થઈ, અને આ કોઈ નાની સૂની કોમ્પિટિશન નહોતી. જે પહેલા 3 નંબરે આવે એમને સીધા સિટી લેવલ આર્ટ ફેસ્ટિવલમાં જવાનો ચાન્સ મળવાનો હતો. સ્નેહા માટે તો જાણે સપના તરફ જવાની પહેલી સીડી મળી ગઈ. પણ અહીં જ તો અસલી મુશ્કેલી સામે આવી. એક બાજુ શોમાં ભાગ લેવાની, પોતાની આર્ટને બધાને બતાવવાની કેટલી તીવ્ર ઈચ્છા, અને બીજી બાજુ કડવી હકીકત કે નવા રંગો કે કેનવાસ ખરીદવાના પૈસા જ નથી. સપનું અને વાસ્તવિકતા, બસ આ બેની વચ્ચે એક મોટી દિવાલ હતી. અને બસ આવા સમયે એની મમ્મીના શબ્દોએ સાચે જ જાદુ જેવું કામ કર્યું. એમણે જે કહ્યું એ ખાલી સલાહ નહોતી, એક મંત્ર હતો. આ શબ્દો સાંભળીને સ્નેહાના મનમાં જાણે એક નવી જ હિંમત આવી ગઈ. અને સાચું કહું તો આ જ આપણી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. મમ્મીના શબ્દોથી હિંમત મળી, અને હવે સ્નેહાએ નક્કી કરી લીધું કે એ કંઈક અલગ જ બનાવશે. ચાલો જોઈએ એણે આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કર્યો. સ્નેહાએ તો બસ રાત દિવસ એક કરી નાખ્યા. કેનવાસ તરીકે શું લીધું ખબર છે? જૂના છાપા. અને રંગો માટે ચાની ભૂકીમાંથી બનાવેલી શાહી. આ ખાલી એક ડ્રોઈંગ નહોતું બની રહ્યું, આ તો મુશ્કેલીને કળામાં બદલવાનો એક જાદુ હતો. અને આટલી મહેનત પછી શું બન્યું? એકદમ સિમ્પલ પણ એટલું જ પાવરફુલ ચિત્ર. એક છોકરી જે આકાશ સામે જોઈ રહી છે, અને એના હાથમાં એક પતંગ છે. સાચું કહું તો આ ચિત્ર બીજું કંઈ નહીં, પણ ખુદ સ્નેહાના સપનાઓનો જ પડછાયો હતો. અને એ ચિત્રની નીચે એણે એક નાનકડી પણ બહુ ઊંડી વાત લખી. આ લાઈને તો એના ચિત્રમાં જાણે જીવ પૂરી દીધો. આ ખાલી એક વાક્ય નહોતું, આ તો એની આખી કળાનો સંદેશ હતો. તો હવે વાર્તા પહોંચી છેલ્લા સૌથી એક્સાઇટિંગ મોડ પર. ટેલેન્ટ શોનો દિવસ. આખા માહોલમાં એક ગજબનો ઉત્સાહ છે, અને થોડું ટેન્શન પણ. એક બાજુ બીજા બધા સ્ટુડન્ટ્સના મોંઘા કેનવાસ અને રંગબેરંગી ચિત્રો, અને બીજી બાજુ સ્નેહાનું છાપા પર બનેલું પેઇન્ટિંગ. એકદમ અલગ જ દેખાતું હતું. કેટલાક છોકરાઓ તો એને જોઈને હસવા પણ લાગ્યા. વિચારો એ સમયે સ્નેહાને કેવું લાગ્યું હશે. પણ પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જેવી જ જજોની નજર સ્નેહાના પેઇન્ટિંગ પર પડી, એ લોકો થોડીવાર માટે એકદમ ચૂપ થઈ ગયા. આખા હોલમાં પિન ડ્રોપ સાયલેન્સ. એ શાંતિ જાણે કોઈ મોટા નિર્ણય પહેલાંની શાંતિ હોય. અને પછી એ ચૂપકીદી તૂટી. એક જજ ઊભા થઈને જે કહ્યું એ શબ્દો સ્નેહાની મહેનતનું સાચું ઇનામ હતા. એમણે કહ્યું કે સાચી કળા મોંઘી વસ્તુઓની મોહતાજ નથી હોતી, એ તો સીધી દિલમાંથી આવે છે. બસ સ્નેહાની આર્ટને એની અસલી ઓળખ મળી ગઈ. પણ આ તો હજી શરૂઆત હતી. હવે જોઈએ કે સ્નેહાની આ હિંમત અને ક્રિએટિવિટી એને ક્યાંથી ક્યાં લઈ ગઈ. અને રિઝલ્ટ શું આવ્યું ખબર છે? ફર્સ્ટ પ્રાઇઝ.
મળ્યું સ્નેહાને. જે છોકરાઓ હસતા હતા એ પણ જોરથી તાળીઓ પાડવા લાગ્યા. આખી સ્કૂલ તાળીઓથી ગુંજી ઉઠી. આ ખાલી એક કોમ્પિટિશનની જીત નહોતી, આ જીત હતી એના અતૂટ વિશ્વાસની. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. સિટી લેવલના આર્ટ ફેસ્ટિવલમાં પણ સ્નેહાએ પોતાનો જ જાદુ ચલાવ્યો અને જીતી લીધો ગોલ્ડ મેડલ. એનું એ જ છાપા પર બનેલું ચિત્ર હવે આખા શહેરમાં ફેમસ થઈ ગયું હતું. અને આજે એ જ સ્નેહા પોતાની આ કળા બીજા બાળકોને શીખવાડી રહી છે. એ આર્ટ વર્કશોપ ચલાવે છે અને બાળકોને એ જ વાત શીખવે છે જે એણે જાતે અનુભવી છે કે અસલી કમાલ મોંઘા રંગો કે કેનવસમાં નથી, પણ દિલમાં રહેલી ક્રિએટિવિટી અને હિંમતમાં છે. સ્નેહાની આ કહાણી આપણને ઘણું બધું શીખવી જાય છે અને અંતમાં એક સવાલ છોડી જાય છે. જેમ સ્નેહાની હિંમતે એના સપનાને ઉડાણ આપી, એવી જ રીતે આપણી હિંમત કયા સપનાને પાંખો આપશે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.